કારણ કે અમે નાનપણથી આમાં હતા કે આ શું થઈ રહ્યું, કેવી રીતે થયું, બહુ ઓબ્ઝર્વેશનમાં. દાદા કે અમે શું કરેલું, અમને એમ શંકા કે ચલાવે છે કોણ. તો પછી પેલા નાના હતા ને 7-8 વર્ષના, તે પેલી ડબ્બી રાખે, પછી નાની નાની કાંકરીઓ અથવા તો પેનના ટુકડા ભેગા કરીને નાખવાના ડબ્બીમાં. તો હું નાખું તો બધી બરોબર પડે. તો મેં કીધું કે હા આનાથી કેમ ના પડી, એની 2 જ ગઈ ને 5 કેમ ના પડી. તો પછી અમે સુધી કંઈક સંજોગ છે. મારા મોટા ભાઈ મને કહે છે તું ભગતડો છે કે છે, હા મોકર નહીં મારતો કે છે. સર મેં કહ્યું જીવ છે, ભડકે છે, ત્રાસ પામે છે, કેમ એ તમારી પાસે આવ્યો છે? કે એનો ખોરાક જ બ્લડ છે. બે જણ પાયણે બે માં રડવું તો પડશે ને જરા. ના એ તો નિશ્ચિત. મને તો ચોરી બેઠો તાર નહીં ખબર પડી હતી કે રડવાર વખત આવશે બધો. મારવાનું પરિણામ જ રડવું. જ્ઞાનીઓનું કેવું હોય છે, જીવનના નાના 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 પ્રસંગો બનેલા હોય તો એ પ્રસંગોમાંથી જે અનુભવ થાય છે એમને, એ અનુભવનું તારણ અને એમાંથી પછી જે છેલ્લામાં છેલ્લી સમજણ પકડી લે છે. અને એ પકડાયેલી સમજણ પછી આગી પાછી નથી થતી, એ સમજણ થ્રુ આઉટ એની એ જ રહે છે. જાગૃતિ પછી એ છોડી નથી દેતી. પછી એમાં એક વખત પકડાઈ ગયું એટલે પકડાઈ ગયું, પતી ગયું, પછી એનું એ જ, એમાં ફેરફાર ના થાય. કેટલાય અવતારનું નિરીક્ષણ છે. અમને પ્રતિકાર તરફ થઈ જાય. શોધખોળ કરેલી બધી શું છે હકીકતમાં. મારી પાસે બધી જ વાત છે, આ વર્લ્ડની હકીકત છે. હું ઓબ્ઝર્વેટરી રૂપે થયો. એક દાડો એમને ભાગીદાર સાથે કંઈક થયું તો ભાગીદારની ઉપર ચીડા ગયા. મનમાં થયું આવું કેમ કરો, સમજતા આમ છે તેમ છે. થોડા દાડા પછી કંઈ પગમાં દુખાવો થયો હશે તો ત્યાં એમને થયું કે આ પગનો દુખાવો કોણે મોકલ્યો મને. જો આ ગમતું નથી ભાગીદાર કરતો હોય તો ભાગીદારને મેં ભૂલ કાઢી, તો પગમાં દુખાવામાં કોની ભૂલ? ઓહો, તો પછી મારા મયથી જ કર્મનો વિદબ આવ્યો છે, માટે કોઈનો દોષ નથી. તો પછી મને જ્યારે ભાગીદારનો વ્યવહાર ન ગમ્યો, મારા જ કર્મનો ઉદય હોવો જોઈએ, ભાગીદારનો દોષ ન હોવો જોઈએ. એટલે હું દરેક પ્રસંગમાં 2 પ્રસંગ થયા, દુખાવો બેઉમાં સરખો થયો. પણ આમાં દુખાવામાં એને મેં ગુનેગાર જોયો, અને આ દુખાવામાં હું સમજો કે મને કોઈએ મોકલ્યું નથી, મયથી જ થયું છે. અનંત 24માં આજ જ્ઞાન સંસ્થાપિત, જેમ છે તેમ શુદ્ધ પરિજ્ઞાત હું જ છું. એક શબ્દ છે કશે ના કોઈ ભાવી તીર્થંકર, વીતરાગ બ્રહ્માક્ષર જ્ઞાન અર્ક હું જ છું. વ્યવહારની વાતો આમ તો પ્યાલો ફૂટે, એ પ્યાલો ફૂટવો કેટલી સામાન્ય ઘટના છે ભાઈ. એની પર આખું ચેપ્ટર છે. એ ગજુ કપાય તેની પર તો 500 પાનાની ચોપડી બને એવી છે. બોલે એટલું બધું મેટર છે. શું ઓબ્ઝર્વેશન છે. અને કુદરત શા માટે આવું કરાવે છે, શા માટે પહેલાંને નિમિત્ત બનાવે, શા માટે આપણું કયું, લોકોને શું અસરો, ઘરના લોકોને શું અસરો, એટલું બધું એમનું ઓબ્ઝર્વેશન ખુલ્લું કર્યું છે. પોતે કરતા ભોગતા થતા નથી, જ્ઞાતા દ્રષ્ટા રહે છે. અને સામાન્ય પણ કરતા જોતા નથી કે અંદર આત્મા તો એ જોઈ જ રહ્યો છે, અંદર જ્ઞાતા દ્રષ્ટા સામાનો. હા, એ ચંદુભાઈની અંદર બેઠેલો આત્મા ચંદુભાઈનું આખું ઓબ્ઝર્વેશન કરી જ રહ્યો છે. એટલે પોતે એ આત્મા થઈને ચંદુભાઈનું ઓબ્ઝર્વેશન કરે. અચ્છા, એટલે એકરૂપ જ થઈને પોતે હું જ છું એની મય, અને પછી પોતે જ પોતાનું જોતા હોય ને એમ એનું જુએ બધું. અચ્છા, એટલે પોતે આત્મારૂપ થઈને ચંદુભાઈનું ઓબ્ઝર્વેશન કરી શકે. ઓહો, એટલે જ્ઞાતાને જુએ ને તે આ રીતે જુએ છે.
જ્ઞાન દર્શન થકી પરિણામે ચારિત્ર્ય ભાવના કંડારનાર અમૂર્ત શિલ્પી છું. આત્મા અનાત્માનું ભિન્ન ભિન્ન રેખાંકન નિશ્ચય વ્યવહારે ચારિત્ર્ય ભેદ છું. જેને પ્રેમ શબ્દ અમે 20-20 વર્ષ ગયા, અમારા ચારિત્રમો સમજવા 20-20 વર્ષ ગયા, ભૂતગલ સમજવા માટે 20-20 વર્ષ ગયા. એટલે એનાલિસિસ આમ એનું તો 5000 રિવોલ્યુશન ફરતા. એટલે એ કેળો મૂકે નહીં, પછી આ શું હશે, કેવી રીતે હશે, અને જ્યાંથી પછી ફાઇલ આવે, વ્યવહાર આવે તો વ્યવહાર પૂરો કરે, નવરા પડે એટલે પાછું આ ચાલ્યા કરતું હોય. અનક્ષેપકવંત જ્ઞાનની વાતો બધી એ વિચારણા ચાલ્યા જ કરતી હોય. પછી છેવટે તળિયા સુધી પહોંચી ગયા, બધું ખુલ્લું કરી નાખ્યું વિજ્ઞાન. અનંત અવતારી શોધખોળ આ તો બધી ઓપન થઈ ગયા. અવતારોની શોધખોળ જ્ઞાન પૂર્ણ પુરુષોત્તમ. પરમ મોક્ષ લક્ષાર્થ મૂર્તામૂર્ત મોક્ષ છું. વિજ્ઞાન છે આ તો. વિજ્ઞાનમાં ચેન્જ ના થાય. અવિરોધાભાસ હોય, વિરોધાભાસ ના હોય, સિદ્ધાંતિક હોય, અને 20 વર્ષે આમાં ફેર ના થાય અમારા શબ્દમાં, એક કોઈ શબ્દમાં. સમભાવ નિકાલે મહાઆધ્યાત્મ યજ્ઞ જ્ઞાન અગ્નિ હોમ હવન મંત્ર વ્યવસ્થિત છું. પીપળાના પાન પર સ્યાદવાદ મોક્ષ સાર કોટી શાસ્ત્રનો નિચોડ એકાક્ષરે ફોડ છું. સંપૂર્ણ નવું છે. પૂર્વાનું પૂર્વી એટલે અપૂર્વ છે. પૂર્વ સાંભળ્યું ના હોય, વાંચેલું ના હોય, જાણેલું ના હોય. તદ્દન ન્યૂ થિયરી, ન્યૂ આઈડિયા, ન્યૂ લોજિક. શું કહ્યું? અને લોજિકલ વસ્તુ નથી, બીજી બધી લોજિકલ વસ્તુ છે. આ લોજિકલ વસ્તુ નથી, આ વિરોધાભાસ સિદ્ધાંત છે. આ આ મિશ્ર ચેતન, પાવર ચેતન, આ બધા શબ્દો જે છે શાસ્ત્રમાંય નથી, ક્યાંય નથી, અને પ્રશ્ન કરતા પણ પૂછ્યા નથી. આ તો કઈ પોતાનો ઓન છે, અને પેલાને સમજાય એવી રીતે પાછું સમાધાન આપે એવું. આ પાવર કીધો, બેટરી પાવર ભરેલી બેટરી સમજાય, અને એને જનરેટરથી પાવર ચાલતા એ સમજે. અને આપણે જોયેલું છે એવું આ દેખાડી શકે દાદા. બરાબર. એટલે આ બધું એની શોધખોળ છે. આખું કંઈ નવું જ ન્યૂ ક્રિએશન અને નવું ડેવલપમેન્ટ છે આખું, કે અત્યારના લોકોને ફિટ થાય. અને ઇંગ્લિશ અને ગુજરાતીની મિક્સચર ભાષા, મોસ્ટ એપ્લાઇડ, મોસ્ટ પ્રેક્ટિકલ સમાધાન મળે એવું આપી શક્યા. અને આજકાલ કળિયુગની બુદ્ધિને સમાધાન થાય. એ બધી એક્સ્ટ્રીમ પર ગયેલી. એટલે આમ કહે ને કે એમને વિજ્ઞાન અંદર જે ચાલી રહ્યું છે તો જેમ છે તેમ દેખાય છે, એની ભાષામાં સમજી શકે ને એવા શબ્દોમાં એને સમજાવી દે છે. એનું મન સમજી શકે આ ભાષા. કમ્પ્યુટરવાળું સમજે, હા આપણે નાખ્યું, પછી કમ્પ્યુટરે જવાબ આપ્યો. તો અંદર સૂક્ષ્મ એવું છે, આપણે કોઝિસ કરીએ છીએ, પછી જળ શક્તિ રિઝલ્ટ આપે છે. જબરજસ્ત શોધખોળ છે દાદાની. બહુ જબરજસ્ત સાયન્સ મૂકી દીધું છે. કોઈ જગ્યાએ આ વિજ્ઞાન નથી આટલી ડેપ્થનું. બધું જોઈને જ બોલું છું, કે અક્ષરે પુસ્તક આ અનુભવ નો જ્ઞાન નો નિચોડ કહેવાય છે. શું કહેવાય? તમે સમજો ને, પછી તમે ફીટ કરી દો. આ મેં તો કેટલા તારણ કાઢેલો હોય ત્યારે આ એક એક શબ્દ અનુભવ નો નીકળ્યો હોય. તમારે તો ફક્ત ચાવી વાપરવાની, ચાવી જ વાપરી હોય.